ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. ગુડ મોર્નિંગ અગેન. અને નીરજ, શરૂઆત કરી આજે કયા શેર્સ ફોકસમાં? જી, સૌથી પહેલાં તો આજે આપણને આઈટી સેક્ટર પર જ એક મોટો ફોકસ રહેવાનો છે, કારણ કે જો ગઈકાલે આપણને એક્સેન્ચરના પરિણામ આવતા દેખાયા અને એની અસર આપણે જોઈએ છીએ કે એક્સેન્ચરના પરિણામો હંમેશા ભારતીય આઈટી કંપનીઓ માટેનો એક દિશા નિર્દેશ હોય છે. અને આ દિશા નિર્દેશ આ વખતે દર્શાવી રહ્યો છે કે થોડીક પરિણામની અંદર મજા નથી આવવાની, કારણ કે FY24 માટે એસેન્ચરે પોતાનું જે ગ્રોથ ગાઈડન્સ છે એ ઘટાડ્યું છે, લગભગ 2 થી 5% ઘટાડીને 1 થી 3% જેટલું કર્યું છે. હવે ખાસ વાત એમણે જે અહીંયાથી કહી છે 2 છે. ગ્રાહક તરફથી ખર્ચની અંદર જે ઘટાડો છે, એટલે કે બજેટ કટ્સ જે કંપની દ્વારા આઈટી સેગમેન્ટ પરના આવી રહ્યા છે એ યથાવત છે. અને ખાસ કરીને જે નાના પ્રોજેક્ટ્સ છે એની અંદર પણ અહીંયા આ કંપનીઓ દ્વારા ગ્રોથ જે ખર્ચ છે એ ઘટાડવામાં આવી રહ્યો છે. એમને એવું પણ કહેવું છે કે જે નવા ઓર્ડર્સ આવી રહ્યા છે એની અંદર થોડીક વાર લાગી રહ્યો છે, વિલંબ થઈ રહ્યો છે અહીંયાથી. અને ખાસ કરીને આખા વર્ષની જો વાત કરીએ તો અહીંયાથી તેમણે એવું કહ્યું છે કે હજી 1-2 ક્વાર્ટર લાગી શકે છે, ખાસ કરીને આ પરિસ્થિતિને સુધારવામાં. જવું હવે અહીંયા ખાસ સહિત થઈ શું રહ્યું છે એક વખત સમજી લઈએ. આઈટી કંપનીઓ અને મોટી કંપનીઓ તરફથી જે પ્રોજેક્ટ મળતા હોય છે કે જે એમનો બિઝનેસનો કોર હિસ્સો છે, ત્યાંથી જે બીજી કંપનીઓ તરફથી ઓર્ડર મળવા જોઈએ કે પોતાની સર્વિસીસ મેનેજ કરવા માટેના જે ઓર્ડર મળવા જોઈએ એ અત્યારે ખાસ અહીંયાથી નથી મળી રહ્યા. મળી પણ રહ્યા છે તો બજેટ કટ થઈ રહ્યા છે, એટલે જે ડીલ મોટી થવી જોઈએ એ નથી થઈ રહી અને એ પણ નાની થઈ રહી છે. હવે આ એટલા માટે પણ મહત્ત્વનું છે કારણ કે એક્સેન્ચરનું જે બિઝનેસ મોડેલ છે, જે કામ કરવાની પદ્ધતિ છે, એક્ઝેક્ટલી ભારતીય આઈટી કંપનીઓથી ને સમકક્ષ જ છે. એટલા માટે અહીંયાથી આપણને ભારતીય આઈટી કંપનીઓનું જે આવનારો પરિણામ છે કે Q4ના પરિણામ છે એનાથી અહીંયા ચોક્કસથી એક ચિંતા ઊભી થાય છે. અને જો જે રીતથી પરિણામ અને ગાઈડન્સ એક્સેન્ચરે ઘટાડ્યું છે એની અસર આજે આપણને આઈટી સ્ટોક્સની ઉપર સારી એવી જોવા મળશે. જોકે ઘણી બધી બ્રોકરેજીસ દ્વારા આઈટી કંપનીઓ પર પોતાના બ્રોકરેજ રિપોર્ટ પણ આપવામાં આવ્યા છે, જેમાં સૌથી પહેલાં નોમુરાની વાત કરી લઈએ તો જુઓ, તેમણે કહ્યું છે કે લાર્જ કેપની અંદર તેમણે ટેક મહિન્દ્રાની ઉપર બાયની સલાહ અત્યારે યથાવત રાખી છે. મિડકેપની અંદર કોફોર્જ, બિરલાસોફ્ટ પર બાયની સલાહ અને ક્લર્ક્સની ઉપર બાયની સલાહ તેમણે અત્યારે યથાવત રાખી છે. જોકે એમણે વિપ્રો, TCS, LTI માઇન્ટ્રી, L&T ટેકનોલોજી સર્વિસીસ, એમ્ફેસિસ, આ 5 કંપનીઓ પર પોતાનો કોલ જે છે એ અહીંયાથી રિડ્યુસ કર્યો છે. એમનું કહેવું છે કે જે ડિસ્ક્રેશનરી રિવાઇવલ છે એ આવતા વાર લાગી શકે છે, એટલે અહીંયાથી આઈટી કંપનીઓ પર ખાસ સાવધાની રાખવાની સલાહ બનતી દેખાઈ રહી છે. આ છે નોમુરાનો રિપોર્ટ. CLSએ જુઓ, તેમનું કહેવું છે વિપ્રો, HCL, TCS અને LTI માઇન્ટ્રી પર સેલનું જે તેમણે અગાઉ રેટિંગ આપ્યું હતું તે અત્યારે પણ યથાવત છે. એમનું કહેવું છે કે H2ની અંદર જે આપણે કોઈ પણ મોટા સુધારાની આશા નથી. જે Q3ના પરિણામો આપણે જોયા હતા કે અપેક્ષાથી થોડા સારા આવ્યા હતા અને માર્કેટે એ એટલા માટે પણ એ પરિણામોને વધાવ્યા હતા, કારણ કે પરિણામો આપણને જેટલે ખરાબની અપેક્ષા હતી એટલા ખરાબ ન આવ્યા, એટલે પણ આપણે આઈટી કંપનીઓની અંદર એક સારો એવો મૂવ જોયો હતો. પરંતુ જો આ એમનું CLSનું કહેવું છે કે H2માં અહીંયાથી કોઈપણ પ્રકારના સુધારાની અપેક્ષા નથી. બેન્કિંગ, ટેલિકોમની અંદર નરમાશ જોવા મળી શકે છે. ખાસ કરીને ભારતીય આઈટી કંપનીઓની કમેન્ટ્રી છે એ પણ અહીંયાથી નબળી રહેતી જોવા મળી શકે છે. મોર્ગન સ્ટેનલી જો કહી રહ્યા છે એક્સેન્ચરના ગાઈડન્સ ઘટાડવાથી અહીંયાથી ખાસ ચિંતા વધી છે. ભારતીય કંપનીઓના આવકના ગ્રોથની જે ગતિ છે એના પર અહીંયાથી ખાસ ચિંતા છે. અને એમનું કહેવું છે કે આશા કરતાં રિકવરીની ઝડપ થોડી ધીમી રહી શકે છે. એટલે જો આપણે એવું આશા રાખીને બેઠા હતા કે Q3ની અંદર જે પરિણામો આવ્યા છે બોટમ આઉટ થઈ ગયા છે અને હવે અહીંયાથી જે ફરી પાછો એક ગ્રોથ આવવાનો છે, તો એવું નથી થવાનું. ગ્રોથની ગતિ થોડીક ધીમી રહેશે. FY25 પર આવકના અનુમાન પર પણ રિસ્ક તેઓ અહીંયાથી દર્શાવી રહ્યા છે. એટલે કે જેટલું આપણે આવકનું અનુમાન રાખીને ચાલી રહ્યા છે, એક્સપેક્ટેશન રાખીને ચાલી રહ્યા છે, એ બધી આશાઓ પર એક રિસ્ક પર છે. છેલ્લે DAM કેપિટલ જોઈ લો. એક્સેન્ચરના ગાઈડન્સ ઘટાડાની ભારતીય કંપનીઓ પર અસર આવશે. લાંબા ગાળાની અને મોટી ડીલ પર અહીંયાથી ખાસ ફોકસ રાખવાનું રહેશે. બિરલાસોફ્ટ જેવી કંપનીઓ માટે સમય સારો રહી શકે છે અને એમનું કહેવું છે કે આઈટી ઇન્ડસ્ટ્રીમાં ગ્રોથ થોડો ઓછો રહી શકે છે. એટલે આ બધા પર એક ખાસ ધ્યાન રાખજો. આજે આઈટી કંપનીઓમાં તમને એક મોટો ઘટાડો આવતો જોવા મળી શકે છે. ઓલમોસ્ટ આપણે હેડલાઇનમાં પણ જોયું કે ઇન્ફોસિસનો ADR જે અમેરિકાની અંદર ટ્રેડ થઈ છે એ 4% જેટલો ઘટ્યો છે. એટલે એના પરથી એ પણ ધ્યાન રાખજો કે આજે બીજી બધી આઈટી
કંપનીઓ પર પણ અહીંયા વધારે ઘટાડો આવી શકે છે અને ખાસ કરીને આજના ફોલની અંદર થોડી મિડ કેપ આઈટીઓની અંદર આપણને વધારે ફોલ જોવા મળી શકે છે. આગળ વધી અને ટાટા કમ્યુનિકેશન પર નજર કરો. કંપનીએ પોતાની ડિજિટલ કારોબાર છે એને પોતાની એક સબસિડરી કંપની છે નોવામેશ એની અંદર ટ્રાન્સફર કરવાની છે અને આ ટ્રાન્સફરને કારણે સબસિડરીમાંથી ટાટા કમ્યુનિકેશનની અંદર 458 કરોડ રૂપિયા આવશે. એટલે જ્યારે પણ આ કંપની ટ્રાન્સફર કરે છે ત્યારે એકવારની ખોટ કે એકવારની આવક એકવારનો નફો કે એકવારની આવક અહીંયાથી આપણને વધતી જોવા મળી શકે છે. એટલે એના પર ધ્યાન રાખજો અને ખાસ કરીને કંપની આથી પોતાની પોઝિશન અને પોતાની જે કામ કરવાની પદ્ધતિ છે એને પણ થોડી ઘટાડી રહી છે. એ પણ કંપની માટે એક પોઝિટિવ છે. બીજી તરફ ટાટા કેમિકલ્સ જોઈ લો. આઈટી વિભાગની લગભગ 104 કરોડની ટેક્સ નોટિસ મળી છે. તેમનું કહેવું છે કે કંપનીએ આજે નોટિસ છે એના અંગે એપેલેટ ઓથોરિટી પાસે જશે યોગ્ય અને પોતે આ ઓર્ડરને પડકારશે. આ જે નોટિસ આપવામાં આવી છે તેને અહીંયાથી ચોક્કસ તેઓ ખાસ કરીને પડકારવાની તૈયારી પણ કરી રહ્યા છે. બીજી તરફ ભારત ડાયનામિક્સ જોઈ લો. બોર્ડે એક શેરમાંથી 2 શેરને વિભાજિત કરવાની મંજૂરી આપી દીધી છે અને બીજી તરફ વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે ₹8.85. એટલે આની પણ આજે એક અસર જોવા મળશે. ભારત ડાયનામિક્સનો શેર આજે તમને ખરા થોડો તેજીમાં જોવા મળી શકે છે. બીજી તરફ મઝગાંવ ડોક જુઓ. બોર્ડે અહીંયા મુંબઈ પોર્ટ ઓથોરિટીની ઓફર જે છે એને મંજૂરી આપી દીધી છે અને ખાસ કરીને 14.55 એકરમાં આવેલી જમીન અને એક બિલ્ડિંગ છે તે અમુક બિલ્ડિંગો છે એને 354 કરોડમાં લીઝ પર લેશે 2024થી 2053 સુધી. એટલે કે લગભગ 29 વર્ષ સુધી આ લીઝ પર જમીન લેવાના છે. એટલે આ બધા સ્ટોક પર ખાસ નજર રાખતા રહેજો. પરંતુ ખાસ આજનો ફોકસ આઈટી કંપનીઓ રહેવાની છે. પરંતુ એ સાથે જ આરતી અન્ય કયા સ્ટોક્સ છે કે જે આજે આપણે ખાસ નજર રાખીશું? જી નીરજ, અન્ય પણ કાઉન્ટર્સ છે જેમાં શરૂઆત પ્રેસ્ટીજ એસ્ટેટ સાથે કરીશું કારણ કે અહીંયા જમીન ખરીદવાના સમાચાર આવતા દેખાયા છે. સબસિડરી કંપની જે છે NCR ઇન્દ્રપુરમ જે છે તેણે ખાસ કરીને એક્સટેન્શનમાં જમીન ખરીદી છે અને રૂપિયા 468 કરોડમાં 62.5 એકર જમીન જે છે તે અહીંયાથી ખરીદવામાં આવી છે. તો પ્રેસ્ટીજ એસ્ટેટનો કાઉન્ટર ફોકસમાં રહેશે. ગઈકાલે એક સારી ખરીદારી જોઈ હતી આપણે. આજે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે જેના પર નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર મહિન્દ્રા લાઈફ સ્પેસ. અહીંયા પણ જે રીતે પ્રોજેક્ટ લોન્ચ કર્યાના સમાચાર છે પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે કારણ કે દક્ષિણ બેંગ્લોરમાં મહિન્દ્રા ઝેન નામથી નવો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે કંપની તરફથી. એટલે મહિન્દ્રા લાઈફ સ્પેસનું કાઉન્ટર આજે પણ નજરમાં રાખવાનું રહેશે. કર્ણાટક બેંક અહીંયા QIP લોન્ચ કરવાના સમાચાર સામે આવતા દેખાયા છે. ફંડ એકત્ર કરવા માટે QIP લોન્ચ કર્યો છે બેંકે અને QIP માટે ફ્લોર પ્રાઇઝની વાત કરીએ તો ₹231.43 પ્રતિ શેરની નક્કી કરવામાં આવી છે. તો કર્ણાટક બેંક આજે નજરમાં રાખવાનું રહેશે. સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે ફોકસ રહેશે ત્યાં. L&Tની વાત કરીએ તો અહીંયા 27 માર્ચે ખાસ કરીને બોર્ડ બેઠક થવાની છે અને બોર્ડમાં ફંડ એકત્ર કરવા પર વિચાર જે છે મેનેજમેન્ટ બોર્ડ કરી શકે છે. તો L&Tનો કાઉન્ટર પણ આજે નજરમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર શારદા એનર્જી. અહીંયા LOI મળ્યું છે કંપનીને જેવી જે નેચરલ રિસોર્સિસ એનર્જી છે તેના કમ્પોઝિટ લાયસન્સ માટે આ LOI જે છે અહીંયાથી કંપનીને મળતું દેખાવ છે. મહારાષ્ટ્ર સરકારના માઇનિંગ વિભાગ પાસેથી આ LOI મળ્યું છે અને લગભગ 1526 હેક્ટર ક્ષેત્રના આયર્ન ઓર માટે આ લાયસન્સ કંપનીને મળતું દેખાવ છે. તો શારદા એનર્જીનું કાઉન્ટર પણ આજે નજરમાં રાખવાનું રહેશે. લેમન ટ્રી હોટલ ફરી એકવાર ફોકસમાં કારણ કે રાંચીમાં 45 રૂમની હોટલ માટે ફ્રેન્ચાઇઝ કરાર જે છે તે અહીંયાથી કરવામાં આવ્યા છે હોટલ તરફથી અને નાણાકીય વર્ષ 2025માં રાંચીની નવી હોટલ શરૂ થવાની અપેક્ષા પણ રાખી રહ્યા છે. તો લેમન ટ્રી હોટલનું કાઉન્ટર પણ નજરમાં રાખવાનું રહેશે. અને છેલ્લે વાત કરી લઈએ જે આપણે હેડલાઇનમાં પણ ચર્ચા કરી T+0 સેટલમેન્ટ જે છે ખાસ કરીને 20 માર્ચથી આપણને શરૂ થતું દેખાશે. જેમાં સેબીએ T+0 સેટલમેન્ટની ગાઈડલાઇન્સ જે છે તે જાહેર કરી છે અને શેર વેચતાની સાથે હવે 3 કલાકની અંદર જ અકાઉન્ટમાં જે છે તે પૈસા રૂપિયા જે છે તે જમા થશે. T+0 સેટલમેન્ટનું ટ્રાયલ 28 માર્ચથી લાગુ થવાનું છે અને આ સાયકલમાં ટ્રેડિંગ જે છે તે 9:15 થી 1:30 વાગ્યા સુધી આપણને થતું જોવા મળશે. સાથે જ ટોપ 500 લિસ્ટેડ કંપનીઓ જે છે તેનાથી આ ટ્રાયલની જે શરૂઆત છે તે આપણને થતી જોવા મળશે. તો આજે T+0 સેટલમેન્ટની ગાઈડલાઇન્સ જે જાહેર થઈ છે ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે કે કઈ રીતે આ આગળ વધતી દેખાશે આપણને. પણ ચાંદની આ બધા સ્ટોક છે ખાસ કરીને જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા પર ફોકસ રહેશે. જી તો આ બધા